હે સાતમ આઠમ આવે છે તો 8 દીની રજા છે તો આપણે ક્યાં જાશું? આપણે ઘરે જાશું. આપણે ઘરે રહેવાનું હોય. ક્યાં જાઉં? ક્યાંય નહીં જાય. ક્યાંય નહીં જાય, ઘરે જ છીએ આપણે. એ પપ્પા હમણાં સાતમ આઠમ આવે છે તો 8 દિવસની રજા છે. તમે અમને ક્યાં ફરવા લઈ જશો? ઘરે જ છીએ, ક્યાંય નથી જવાનું. જા. એ ભગવાન, મને લાગે છે મારે આર્યનભાઈ પટેલને ફોન કરવો પડશે. પપ્પા પાણી પીવો. એ દીકરો, પપ્પા સાથે માથામાં ફરવા ક્યાં લઈ જાશો? 8 દીની છૂટી છે. ક્યાંય નથી જવાનું, ઘરે જ છીએ. તું બીજે મને પાણી ન પીવડાવતી હો. એ ભગવાન, મને લાગે છે જન્માષ્ટમીમાં આ બધા શાંતિથી નહીં બે. હું આર્યનભાઈ પટેલને ફોન કરું. 81 66 8 61 7 87. એ સામેથી ફોન આવી ગયો. આર્યનભાઈ પટેલ બોલે જ ને. એ પપ્પા મારી ફ્રેન્ડ ને લોકો જન્માષ્ટમી રજામાં બહાર જવાના તમને લઈ જશો? और अभी तो रुको, क्लाइमैक्स નથી જવાનું, ઘરે જ છીએ. જા. તો કાઈ નહીં. હે રવિ સાતમ આઠમમાં 8 દીની રજા છે તો અમને ક્યાં લઈ જશો? જો તમારે જ્યાં જવું હશે ત્યાં લઈ જઈશ, જે ખાવું હશે ખવડાવીશ, પણ વારે વારે આવી મને આમ દીવડાવવામાં મને અહીંયા છે ને અંદર કઈક ધક ખાવા માંડે. જાઓ, જ્યાં જવું હશે ત્યાં લઈ જઈશ. જાઓ. અરે વાહ. જાઓ. જો તમારે એવા અણધાર્યા ખર્ચા આવતા હોય તહેવારોમાં અને આને સાઈડ ઇન્કમ માટે જો તમારે કાઢવા હોય તો આર્યનભાઈ પટેલની આઈડી મેં આમાં મેન્શન કરી છે. એની આઈડીમાં જાઓ, એમાં એક લિંક આપેલી છે. એ લિંકને અડો, ફોર્મ ભરો. આર્યનભાઈ સામેથી કે આગળ શું કરવું ને આવા બધા ખર્ચા સાઈડમાંથી કાઢી નાખો.